નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી મટીરિયલ યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 5000 પ્લસ જનરલ નોલેજ પ્રશ્નો જોવાના છીએ. તેમાં આજે આપણે ત્રીજો દિવસ છે. આપણે પહેલા 2 દિવસમાં 200 પ્રશ્નો જોયા હતા, એટલે આજે આપણે 201મા પ્રશ્નથી શરૂઆત કરીએ. પાલનપુર શહેરનું મૂળ નામ પ્રહલાદપુર. કીર્તિ મંદિર કયા શહેરમાં આવેલું છે? પોરબંદર. પ્રસિદ્ધ વિહારધામ બાલારામ કયા જિલ્લામાં આવેલ છે? ખાતર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર પાલનપુર. ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ. ભરૂચ જિલ્લાના કયા શહેરમાં 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? ભાડભૂત. શુક્લ તીર્થમાં કયા દિવસે મેળો ભરાય છે? કાર્તિકી પૂર્ણિમાએ. ભરૂચમાં ક્યાંથી ખનિજ તેલના ભંડાર મળ્યા છે? અંકલેશ્વર. ભાવનગરના સ્થાપક ભાવસિંહજી પહેલા. ગોલ્ડન બ્રિજ અને વિક્ટોરિયા ક્લોક ટાવર કયા શહેરમાં આવેલું છે? ભરૂચ. પાલીતાણા કોનું સ્થાનક ગણાય છે? ઋષભદેવ. મીરા દાતારની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ. વોટસન સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? રાજકોટ. બાર્ટન સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? ભાવનગર. વલ્લભી વિદ્યાપીઠ કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર. મોઢેરા કઈ નદી કિનારે વસેલું છે? પુષ્પાવતી. મોઢેરા મંદિર કોના સમયમાં બંધાયેલું છે? ભીમદેવ સોલંકી પ્રથમ. શર્મિષ્ઠા તળાવ અને શામળશાની ચોરી નામના 2 તોરણો કયા શહેરમાં આવેલા છે? વડનગર. સંત મોરારી બાપુનું જન્મસ્થળ તલગાજરડા. નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજા, ભાવનગર. જીરું અને ઈસબગુલનું વિશ્વમાં સૌથી મોટું બજાર ઊંઝા. ભાવનગરના કયા સ્થળે કાચબા ઉછેર કેન્દ્ર છે? હાથબ. વિસનગર શહેર કોણે વસાવ્યું? વિશળદેવ વાઘેલા. ઓઇલ એન્જિનનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? રાજકોટ. તાંબા પિત્તળના વાસણોના ઉદ્યોગ માટે જાણીતું શહેર વિસનગર. રાજકોટની સ્થાપના કોણે કરી? વિભોજી જાડેજા. ગાંધીજીનું રાજકોટમાં આવેલું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? કબા ગાંધીના ડેલા. ભગવત ગોમંડલની રચના કોણે કરી? ભગવતસિંહજી. મહેસાણા કઈ સહકારી ડેરી આવેલી છે? દૂધસાગર ડેરી. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા. ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? મોરબી. રાજકોટનું કયું શહેર સાડીઓના ઉત્પાદન માટે જાણીતું છે? જેતપુર. લક્ષ્મીવિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? વડોદરા. હીરા ભાગોળ વડોદરા જિલ્લાના કયા શહેરમાં આવેલી છે? ડભોઈ. શિવના બાલ્યાવતાર ગણાતા ભગવાન લકુલિશનો જન્મ ક્યાં થયો હોવાનું મનાય છે? કાયાવરોહણ. દક્ષિણનું કાશી એટલે ચાંદોદ. લાકડાના રમકડા અને લાખકામ માટે પ્રખ્યાત સ્થળ સંખેડા. શ્રી રંગ અવધૂતનો આશ્રમ વડોદરામાં ક્યાં આવેલો છે? નારેશ્વર. પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ ચાંદોદ. વડોદરામાં ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? કોયલી. અતુલનું રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે? વલસાડ. રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? વલસાડ. વલસાડ જિલ્લામાં આવેલ પારસીઓનું પવિત્ર સ્થળ ઉદવાડા. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર. હિંમતનગર શહેર કઈ નદી કિનારે વસેલું છે? હાથમતી. ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર કયા સ્થળે આવેલું છે? ખેડા બ્રહ્મા. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેશ્વો. સાબરકાંઠા જિલ્લાનું વડુમથક હિંમતનગર. માનવસર્જિત યાર્ડનું મોટું માર્કેટ સુરત. તાપી નદી અને દરિયાનું સંગમ સ્થાન ડુમસ. જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર હજીરા. હિંમતનગર શહેર વસાવનાર સુલતાન અહમદ શાહ. સુરતમાં કયા શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે? બારડોલી. વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે? ભોગાવો. તરણેતરનો પ્રખ્યાત મેળો કયા જિલ્લામાં અને ક્યારે ભરાય છે? સુરેન્દ્રનગર. ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલી છે? થાનગઢ. સુરેન્દ્રનગર. તાપી જિલ્લાનું વડુમથક વ્યારા. તાપી નદી પર કયા બંધ બાંધવામાં આવ્યો છે? કાકરાપાર. પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલ કિલ્લો ક્યાં આવેલ છે? સોનગઢ. અર્વાચીન ઋષિ જુગતરામ દવેની આશ્રમ ક્યાં આવેલું છે? વેડસી. સેન્ટ્રલ પ્લમલ ક્યાં આવેલી છે? સોનગઢ. 1997માં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી? શંકરસિંહ વાઘેલા. સૌથી મોટું સરોવર નળ સરોવર. ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો. 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ. પ્રાચીન સમાજમાં લાટ પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો ભાગ? ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ભાગ. તાપીનો રેતાળ ટેકરીઓનો બનેલો ઉત્તર કિનારો કયા નામે ઓળખાય છે? સુવાલી ટેકરીઓ. ખંભાતના અખાતમાં કયા બેટ આવેલા છે? અલિયા બેટ અને પીરમ બેટ. સુલતાનપુર અને જેગરી બેટ ક્યાં આવેલા છે? ભાવનગર. બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અધરત વિસ્તાર કયા નામે જાણીતો છે? ગોઢા. મહી અને સેઢી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ચરોતર. દક્ષિણ ગુજરાતનું મેદાન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? પૂરના મેદાન. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. દાતા અને પાલનપુર નજીકની ટેકરીઓ કયા નામે ઓળખાય છે? જેસોરની ટેકરીઓ.
ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની કયા નામે ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ. કચ્છમાં સમુદ્ર કિનારા નજીકના મેદાનો કયા નામે ઓળખાય છે? કંઠીના મેદાનો. વાગડના મેદાનોમાં કયા ડુંગરો આવેલા છે? કંથકોટના ડુંગરો. દક્ષિણ ગીરની ટેકરીઓમાં ઊંચી ટેકરી કઈ છે? સરકલા. સતત 7 થી 10 દિવસ સુધી વરસાદ પડે તો તેને શું કહે છે? હેલી. શિયાળામાં પડતા વરસાદને શું કહે છે? માવઠું. નર્મદા નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. મધ્યપ્રદેશના મૈકલ પર્વત અને અમરકંટક. તાપી નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી. પૂર્ણા નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. પીપલનેરમાં ડુંગરમાંથી. સાબરમતી નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. ઉદયપુર પાસેના ઢેબર સરોવર. ઔરંગા નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. ધરમપુરના ડુંગરમાંથી. મહી નદીનું ઉદ્ગમન સ્થાન જણાવો. મધ્યપ્રદેશના અજેરા પાસેથી. દમણને પારડીથી અલગ પાડતી નદી કઈ? કોલક. નળ સરોવરોનો સૌથી મોટો ટાપુ પાનવડ. ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી ભાદર. સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે? જાફરાબાદી. કાંકરેજી, ડાંગી અને ગીર ગાય. મોતી આપતી પર્લફિશ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? જામનગર પરવાળાના ટાપુ. ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો પ્રથમ ધાન્ય પાક બાજરી. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ શારદા મુખર્જી. ધુવારણ બીજમથકની શરૂઆત ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ? બળવંતરાય મહેતા. જૂનાગઢ જિલ્લાના સત્તાધારમાં સમાધિ આવેલી છે? સંત અપાગીગા. કચ્છ જિલ્લાના નારાયણ સરોવર નજીક આવેલું જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ ભદ્રેશ્વર. મહેસાણા જિલ્લાના તારંગામાં કયા દેવની પ્રતિમા છે? અજિતનાથ. કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ. લાઠી અને અમરેલી. સંત શ્રીમોટાનો આશ્રમ કઈ નદીના કિનારે છે? શેઢી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.